હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સૌથી પહેલાં તમે ભગવાનના દર્શન કરો. તો આ છે આપણા નરસિંહ ભગવાન અને આ છે આપણું મંદિર. તમે જોઈ શકો છો, રાત્રે ઘણા બધા લોકો આવીને રોકાયા હતા ડાકોર ધામની યાત્રા પર. તો અત્યારે હું જઈ રહ્યો છું મહેન્દ્ર પ્રભુના ઘરે. અમારે આજે આણંદ જવાનું છે ગાડી લઈને. સૌથી પહેલાં હું મહેન્દ્ર પ્રભુના ઘરે જઈશ. તો આપણું આ ડાકોર. તો હું પહોંચી ગયો છું રણછોડજી મંદિરના નજીક. આજુબાજુનો જોરદાર નજારો. હું પહોંચી ગયો મહેન્દ્ર પ્રભુના ઘરે. તમે જોઈ શકો છો. હરી હરી. તો અમે સૌથી પહેલાં ગાડી લઈને કાર વોશ કરાવવા જઈશું. મારી જોડે હેત છે. તો જય લક્ષ્મી કાર વોશિંગ ડાકોર. તો આપણી ગાડી જોરદાર ક્લિનિંગ થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. બહુ જોરદાર આ લોકો કામ કરી રહ્યા છે. હું અને હેત થોડું ટાઈમપાસ કરી રહ્યા છે, થોડી વાતચીત કરી રહ્યા છે. થોડા સમય પછી હેતની ગુજરાતી મૂવી પણ આવવાની છે. તો આપણી ગાડી જે છે એ ક્લીન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અમે લોકો નીકળી ગયા છે મહેન્દ્ર પ્રભુને લઈને. અમે લોકો આણંદ જવા માટે રસ્તામાં અમને શેરડીનો રસ દેખાયો, તો અમે પીવા માટે ઊભા રહી ગયા. આ ભાઈ ઉમરેઠના છે, આ છોકરો. અમે દર વખત એના ત્યાંથી જ શેરડીનો રસ પીએ છે. બહુ સરસ આ છોકરો કામ કરી રહ્યો છે, આપણો ગુજરાતી છોકરો. અને શેરડીનો રસ તમે જોઈ શકો છો, કેટલું જોરદાર મશીન, જોરદાર શેરડીનો રસ તમે જોઈ શકો છો. બારો ભગવાનનો કીધો છે ભાઈને. તો આ છે આપણો શેરડીનો રસ. અંદર લીંબુ આદુ બધું નાખીને, પુદીના નાખીને જોરદાર. આપણે હવે નીકળી જઈશું આણંદ જવા માટે. તો થોડીક વારમાં આપણે કલાકમાં આણંદ પહોંચી ગયા. હવે આપણે જઈશું વિદ્યાનગર, કેમ કે અહીં આગળ SBI બેંક જે વિદ્યાનગરમાં છે ત્યાં આપણે મહેન્દ્ર પ્રભુને થોડું કામ છે, અમારે થોડું કામ છે. ફ્રી ટાઈમમાં હું ફૂલ એસી ચાલુ કરીને ગાડીમાં હવા ખાઈ રહ્યો છું જોરદાર, તમે જોઈ શકો છો. તો ઋતુ આઈસ્ક્રીમ જે છે વિદ્યાનગરમાં મારી ફેવરેટ જગ્યા છે. આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા રહી ગયા. ઉનાળો હવે ટૂંકમાં શરૂ થઈ ગયો છે, શિવરાત્રિ પૂરી થઈ ગઈ. શિવરાત્રિ આવી જાય એટલે ઉનાળાની શરૂઆત થઈ જાય. આ છે અમારા હેત, મારા ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. આ છે આપણી આઈસ્ક્રીમ. મેં 2 પ્રકારની આઈસ્ક્રીમ ખાધી, મને મજા આવી ગઈ. આઈ લવ ઇટ. લાઈફને એન્જોય તો કરવું જ જોઈએ. તો ડાકોર અમે રિટર્ન જવા માટે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ એક્સપ્રેસ હાઈવે છે નજીકમાં. તો ડાકોર જતાં પહેલાં ડાકોરની એકદમ નજીક 3 કિલોમીટર અમે મારા જે પંચરવાળા પૈસે તો એ આગળ અમે ટાયર બદલાઈએ છીએ. ડાકોર પહોંચી ગયા છે મોસ્ટ ઓફલી. બિલેશ્વર મંદિર વચ્ચે આવ્યું તો મેં દર્શન કર્યા. હર હર મહાદેવ કમેન્ટમાં જરૂરથી લખજો. જય બિલેશ્વર મહાદેવ. તો તમે જોઈ શકો છો સાંજ પડી ગઈ છે. અત્યારે ડાકોર પહોંચવાના જ છીએ. તો ચલો જઈએ ડાકોર ધામ રિટર્ન. આપણે આવી ગયા ગોમતી ઘાટ ઉપર. શાંતિથી આગળ હું બેસીશ અને થોડુંક માં ગોમતીના દર્શન કરીશ આરામથી. થોડું ફીલ કરીશ ડાકોર ધામને. થોડા ફોટા બોટા પાડીશ. તો બધા લોકો કમેન્ટમાં જય રણછોડ લખી દો. ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હરી 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 હરી.